વિશ્વવિખ્યાત સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લનો 7 મહિનાનો પૌત્ર હરિરામ શુક્લે અમેરિકા યાત્રા કરી। અમેરિકાના ઇમિગ્રેશન ઓફિસરોનું માનવતાવાદી વર્તન। કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લના અનુજ પુત્ર કૃષ્ણા શુક્લ તેના ધર્મપત્ની શીતલ કૃષ્ણ સાથે ટોરન્ટો કેનેડામાં સ્થાયી વસવાટ કરતા આવેલ છે, જેમને 7 માસનો પુત્ર હરિરામ છે, જેને લઈને રવિવારે તેઓ અમેરિકા કેનેડાની બોર્ડર પર આવેલા નાયગરા ધોધ જોવા ગયા હતા। ત્યાં કેનેડા અને અમેરિકાની સરહદ આવેલી છે, જ્યાં ફરજિયાત વિઝા લેવી પડે છે। પૌત્ર હરિરામની વિઝા માટે પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લના પુત્રવધુ શીતલ કૃષ્ણએ ઇમિગ્રેશન ઓફિસરોને વિનંતી કરતા અમેરિકાના માનવતાવાદી ઓફિસરોએ તુરત જ વગર વિઝાએ 2 કલાક અમેરિકામાં ફરી આવવાની પરમિશન આપી દીધી હતી। એ સાથે જ પૌત્ર હરિરામ, પુત્રવધુ શીતલ શુક્લ, પુત્ર કૃષ્ણ શુક્લ અને અક્ષય જાની રૂમલાએ અમેરિકાની યાત્રા કરી હતી। 7 મહિનાનો પૌત્ર હરિરામ આજે અમેરિકા જઈ આવ્યો એ જાણીને દાદા પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે ભારતથી હર્ષિત થઈને આશીર્વાદ આપ્યા હતા। પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ। કિશનને જન્મદિનના ખૂબ ખૂબ આશીર્વાદ છે। બેટા, આ જગતમાં જ્યારે પણ આપત્તિ આવે કે સંકટ આવે ત્યારે કોઈ કોઈનું નથી। આ સૂત્ર ધ્યાનમાં રાખીને તારા લક્ષ્ય તરફ આગળ વધજે અને જીવનમાં જેમ બને એમ સફળતાના શિખર સર કરજે એવા આશીર્વાદ છે। આયુષ્ય, આરોગ્ય, ઐશ્વર્ય અને સુખ શાંતિથી તારું જીવન સંપન્ન બને એવા મારા અને તારી મમ્મીના આશીર્વાદ છે। જય સિયારામ।